म्यूजिक वो देश मेरे सदके कोई धन है क्या के तेरी धूप से रोशन तू भाग है मेरा। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોડને જે 26મી જાન્યુઆરી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા આવે તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીને આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને કંઈક કાર્તા ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા એલર્ટ મશીનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે। તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયોની અંદર જે પણ મટીરિયલ્સ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન જોવા મળી રહેશે। તો મટીરિયલ અંદર આપણે પાસવર્ડ રાખેલ છે ને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલર્ટ સર્વિસ ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરિયલ ડાઉનલોડ કરતા શીખો। તો વિડીયોને જોઈ લેજો, તમને મટીરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો એ પ્રકારનો વિડીયો માટે સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરીશું, કેમ કે સૌથી પહેલાં આપણે ફોટો બનાવવો પડશે પછી જ આપણો વિડીયો બનશે। તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટમાં આવશો તો તમને કંઈક કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે, ફોટો એડિટિંગ કરવું છે, પોસ્ટર એડિટિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે। તો હવે આપણે શું કરવાનું છે, અહીંયા તમારે નીચે +9 પર ક્લિક કરી મીડિયા સુધમ છે અને અહીંથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે। પછી મેં તમને કાલે બેકગ્રાઉન્ડ આપ્યું છે તેને એડ કરવું છે, મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી લેવું છે। અને પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી 3 અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી દેવું છે। અને આ બેકગ્રાઉન્ડ છે ને સૌથી નીચે સેટ કરશો, કંઈક આપણું બેકગ્રાઉન્ડ છે એ કમ્પ્લીટ સેટ થઈ જશે। આટલું કામ થઈ જાય તમારે શું કરવું છે, ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમે જોજો મેં તમને કાલે એક ફોટો આપ્યો છે, તમે જો સુભાષચંદ્ર બોઝનો તો એ ફોટો છે એને આપણે લઈ લઈશું। તો પછી તમારે મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવું છે, બરાબર। તો અહીંયા તમારે જે પણ ફોટો એડ કરવો તમે કરી શકો છો, આ ફોટો એડ કરો તો પણ કંઈ પ્રોબ્લેમ નથી। તો આ ફોટાને એડ કરી તમારે અહીંયા આ રીતે કંઈક સેટ કરી દેવાનું છે, કંઈક આ રીતે ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી તમારો ફોટો છે ને નીચે લાવી દેવાનું છે કંઈક આ રીતે, બરાબર। તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ફોટો નીચે લાવી દેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા મેં તમને એક લાઇટવાળું PNG આપ્યું છે તેને એડ કરવું છે, બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટ હાઉસ જઈને આપણે સ્ક્રીન કરી લેવાનું છે અને પછી તમારે એની સાઇઝ વધારી અને આ PNGને તમારે અહીંયા સેટ કરી લેવાનું છે, કંઈક આ રીતે તમે જોઈ શકો છો। આ રીતે સેટ થઈ જાય તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને એ મેં તમને બીજો એક ફોટો આપ્યો છે તમે જોજો, આ ફોટાને એડ કરવાનું છે, મોટાસના ઓપ્શન જવું છે, રોટેટ સમજી અને -90 ડિગ્રી રોટેટ કરી દેવું છે। પછી તમારે શું કરવાનું છે, ત્રીજાના સાઈઝ અને સાઈઝ થોડીક વધારે લેવાનું છે, પછી તમારે કંઈક આ અહીંયા ફોટો સેટ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે, સાઈઝ તમારે વધારે ઓછી કરી જે તમારે રાખવું હોય તેમાં અહીંયા રાખી શકો છો। પછી ઇફેક્ટ જવું છે, એડ પર ક્લિક કરી અહીંથી તમારે નીચે માર્ક્સ અને કીવાળા શું જવું છે અને વાઇપવાળી ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું। સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી તમારે શું કરવું છે અને એન્ડ અહીંયા એંગલ છે અને 90 ડિગ્રી કરી દઈશું ને પછી આપણે એન્ડ બાય એન્ડને અહીંથી ઓછો કરશું એટલે નીચેથી આપણો ફોટો અહીંયા ઇરેઝ થવા લાગશે, બરાબર। તો કંઈક આ રીતે ઇરેઝ થઈ જશે અને નીચે ફેધર છે ને આપણે કરી દઈશું 30 અને પછી આપણે આ રીતે ઇરેઝ કરશું તો કંઈક આ રીતે થઈ જશે, બરાબર। 30ની જગ્યાએ આપણે 20 કરી દઈશું અને પછી આ રીતે કંઈક આપણે સેટ કરી લેવું છે। આટલું કામ થઈ જાય તમારા બ્લેન્ડિંગ એન્ડ ઓપેસમાં જવું છે, લાઇટર સોરી મિત્રો અહીંયાથી તમારા કલર આવશું છે
અને લુમિનસ કરી લેવાનું છે, એટલે કે આ રીતે આપણો ફોટો છે એ કમ્પ્લીટ થઈ જશે, તમે જોઈ શકો છો. પછી તમારે એડજસ્ટ કરી દેવાનું છે. આ ફોટો છે એને સૌથી નીચે સેટ કરી દેવાનું છે, એટલે કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે. આટલું કામ થઈ જાય તમારે શું કામ છે મિત્રો, સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં 2 આંકડા છે 26 તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, +9 પર ક્લિક કરી મીડિયા શું જવાનું છે, અને અહીંયા તમે જોઈ શકો છો મેં આ તક તમને એક ફોટો આપે છે, તો આ ફોટો તમારે એડ કરી લેવાનો છે. અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય, તમે તમારો વિડીયો બનાવતા કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય, જેનો પર તમે વિડીયો બનાવતા હોય એનો તમારો ફોટો અહીંયા મૂકવો હોય તો તમે મૂકી શકો છો, ના મૂકો તો પણ ચાલે, બરાબર. તો અહીંયા તમારો ફોટો મૂકવો હોય તો તમે મૂકી શકો છો. તો આપણે એક આ ફોટો છે ને આપણે અહીંયા મૂકી દઈશું, બરાબર. તો કંઈક આ રીતે સાઈઝ ઓછી કરી અહીંયા બાજુમાં કંઈક આ રીતે આપણે સેટ કરી દઈશું, બરાબર. તો આ રીતે આ ફોટાને અહીંયા સેટ કરી લેવાનું છે. આ રીતે ફોટો સેટ થઈ જાય તમારા ફોટાને થોડોક નીચે લઈ લેવાનું છે કંઈક આ રીતે, અને પછી તમે જોઈ શકો છો લાઇટવાળું પિન છે ને નીચે અહીંયા લાવી દેવાનું છે, અને ઉપર તમને ક્લિયર જોવા મળશે કાચવાળી. તો એનું પણ આ બધું બંધ હશે તો એને ચાલુ કરશો એટલે કાચવાળી પીએનજી કંઈક આ રીતે લાગી જશે. અને આ રીતે તમે જોઈ શકો છો આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયું છે. તો પોસ્ટર કમ્પ્લીટ બની જાય એટલે ઉપર સેવન્સ પર ક્લિક કરી કરંટ ફ્રેમ પીએનજી પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે, એટલે આપણું પોસ્ટર છે અહીંયા કમ્પ્લીટ સેવ થવા મળશે. તો થોડુંક લોડિંગ લેશે તો થોડીક રાહ જોઈ લો, ત્યારબાદ આપણું પોસ્ટર અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે. તો સેવ થઈ જાય તમારે સેવ હાઉસ પર ક્લિક કરીને ક્લોઝ કરી દેવાનું છે. અહીંથી બહાર નીકળી જવાનું છે, ને હવે આવી જવાનું છે આપણે સીધું ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે. તો નીચે +9 પર ક્લિક કરી મીડિયા શું છે, અને આપણે જે અત્યારે એલર્ટમાં અંદર ફોટો સેવ કરો તો ફોટો તમારે લઈ લેવાનું છે. તો અહીંયા આપણે ફોટો લઈ લીધો છે, તમે જોઈ શકો છો. અને મિત્રો આ ફોટો તમે જોઈ શકો છો, ફોટા અંદર આપણે કલર ગ્રેડિંગ કર્યું છે. તો જો તમારે આવું કલર ગ્રેડિંગ કરવું હોય અથવા કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો તમે મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈને પણ કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તો એનો ચાર્જ લેવામાં આવશે, ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે. તો જેને પણ મારી પાસે કલર ગ્રેડિંગ પ્રેસેટ જોતી હોય તે વોટ્સએપ અંદર મેસેજ કરી શકો છો, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો હવે તમારે +9 પર ક્લિક કરવાનું છે, અને સૌથી પહેલાં તો આ પોસ્ટર છે એને નીચે લાવી દઈશું, એની લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું છે, અને મિત્રો અહીંયા તમે જો મેં તમને આ રીતે ટેક્સ પિન આપેલ છે, તમે જોઈ શકો છો 26 જાન્યુઆરી 2025 રિપબ્લિક ડે કરેલી, બરાબર. તો પિન તમારે એડ કરવાનું છે, ને પછી તમારે પિનને કંઈક આ રીતે એડજસ્ટ કરી લેવાનું છે કંઈક આ રીતે, બરાબર. અને પિનની લેન્થ છે એને પણ લાસ્ટ સુધી ખેંચીને પિનની નીચે અહીંયા પોસ્ટરની ઉપર સેટ કરી દઈશું. એની ઉપર લખેલું છે આપણે જોઈશું ગણતંત્ર દિવસની બધાને હાર્દિક શુભકામનાઓ, બરાબર. તો એ પિન લખેલું છે ટેક્સ અહીંયા તમને જોવા મળશે, એમાં તમારે જે પણ ચેન્જીસ કરો તમે તમારી રીતે કરી શકો છો, અને અહીંયા ઇમોજી છે એ પણ તમે બદલી શકો છો. તો આટલું કામ થઈ ગયું છે. તો મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 01 તો નોટ કરી લેજો, ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવજો તો તમે 1 લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા શું જવું છે, અને અહીંયા મેં તમને કંઈક બ્લેક વિડીયો આપ્યો છે તેને એડ કરવું છે. વિડીયો પર ક્લિક કરી થીડોની અંદર જવું છે, ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફેસમાં જવું છે, લાઇટો જોઈને આપણે સ્ક્રીન કરી લઈશું. પછી આપણે સ્પીકર્સમાં આવી જઈશું, આનો અવાજ બંધ કરી અને વિડીયોની લાસ્ટમાં આવી જઈશું, અને વધારે લેન્થ હોય અહીંથી કટ કરીને આ વિડીયોને અહીંયા ઉપર અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર. આટલું કામ થઈ જાય તમારે શું કરવાનું છે, વિડીયો છે નીચે અહીંયા લાવી દેવાનું છે. પછી ઉપર તમને જો 2 લેયર જોવા મળશે, એક રેક્ટેંગલ 2 અને એક બ્લરવાળી, બરાબર. તો બંનેના આઇફ્ટર અહીંયા બંધ છે, તો બંનેના આઇફ્ટર ચાલુ કરી દઈશું, એટલે સ્ટાર્ટિંગમાં આપણી બ્લર ઇફેક્ટ અને સિમ્પલવાળી ઇફેક્ટ પણ અહીંયા કમ્પ્લીટ લાગી જશે, અને આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો વિડીયો છે એ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગયો છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો, તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. તો સૌથી તમે વિડીયો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે, તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણું 26મી જાન્યુઆરી માટેનું જોરદાર સ્ટેટસ પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે.
તો હવે તમે ઉપર શેડ હાઉસ પર ક્લિક કરી અહીંથી તમે એર ઉપર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો અને નીચે એક્સપોન્સ પર ક્લિક કરશો તમારો વિડીયો છે કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ પણ કરી દો. તો મળી એક બીજા વિડીયો સુધી, ત્યાં સુધી જય માતાજી.